ઓકે સાહેબ. નિર્મળ વિદ્યાલયના 12th સાયન્સના બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સને મારા પ્યાર ભરા નમસ્કાર. પ્રાર્થના સ્થિતિ. ચાલો મિત્રો, આપણે બધા જ પ્રાર્થનામાં सभी स्टूडेंट्स मेरे साथ सरस्वती वंदना के भावपूर्ण गान करेंगे. आइए. या कुंदेन्दु तुषार हार धवला या शुभ्रवस्त्रामृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करं प्रभृतिभिः देवे सदा वन्दिता सा मां पार्थु सरस्वती भगवती निशेषजाव्यापः. आदिदेव गणंजय गणपति और माँ सरस्वती के पावन चरणों में वंदन करते हुए आइए हम सब इंग्लिश के इस अनूठे और अनोखे विश्व की एक सफ़र तय करें. पिछली बार हमने द ग्रेट फिलोसोफर ऑफ इंडिया जे कृष्णमूर्ति का एक अद्भुत युवाओं के लिए एक गाइडलाइन, एक ज्योतिर्धर बने हुए हमको दिशा दिखाता हुआ ये पाठ था. द गिव्स द टॉर्च लाइट इन द रियल लाइफ ऑफ द यूथ. युवाओं के जीवन में जो एक ज्योतिधर के समान है, ऐसे कई विचारक, कई आलोचक, कई महान पुरुषों के हम ऋणी हैं जिसने हमें ये राह दिखाई. तो फ्रेंड्स, in the last period we had learned the lesson for youth. I had translated the entire lesson and tried to understand about the deep thought of J. Krishnamurti. J. Krishnamurti's thoughts, our ex-Prime Minister whose assassination was done by her own guards, श्रीमती इंदिरा गांधी जी, उनकी अनुयायी थी. She was the disciple of J. Krishnamurti, and whenever she needed the guidance, the thoughts, she went to the J. Krishnamurti's home and discussed with him for hours together and get the guidance, the pathdarshan from him. So great was the J. Krishnamurti. Then now we are going to learn the poem of Rabindranath Tagore, the winner of Nobel Prize, the first Indian who had won the Nobel Prize in literature. સાહિત્યમાં મિત્રો નોબેલ પ્રાઇઝ છે એ જુદી જુદી રીતે આપવામાં આવે છે. નોબેલ પ્રાઇઝ ફોર લિટરેચર સાહિત્ય માટે, નોબેલ પ્રાઇઝ ફોર પીસ શાંતિ માટે,
જે ગયા વર્ષે આપણે એના આગલા વર્ષે ભારત અને પાકિસ્તાનને સંયુક્ત રીતે નોબેલ પ્રાઇઝ ફોર પીસ આપવામાં આવ્યું હતું, યાદ કરો. ઇફ યુ રિમેમ્બર ધ નેમ ઓફ ધ પર્સન હુ હેડ વોન ધ નોબેલ પ્રાઇઝ ફોર પીસ, મિસ્ટર કૈલાસ સત્યાર્થી. મિત્રો, कैलाश के निवासी कैलाश सत्यार्थी. Actually, the man is an engineer, but after retirement, he has been fought for the rights of labor and especially the child labor, બાળ મજૂરી. જે આપણે ત્યાં અત્યારે સર્વ શિક્ષા અભિયાન હાલે છે મિત્રો, એમાં એવું પ્રાવધાન છે કે દરેક બાળકને 8મા ધોરણ સુધી, અપ ટુ ધ 8th સ્ટાન્ડર્ડ, ઇટ કમ્સ ઇન પ્રાઇમરી સેક્શન, મસ્ટ given or must be given the primary education free એન્ડ કમ્પલસરી. મફત અને ફરજિયાત શિક્ષણ દરેક બાળકને આપવું જોઈએ, એવી આપણી શિક્ષણ નીતિમાં પ્રાવધાન હતું. હવે નવી શિક્ષણ નીતિ આવી છે મિત્રો, જે ખરેખર નવી પેઢીને એક નવી જ રાહ અને એક નવા જ વિશ્વ તરફ લઈ જાય એવી આપણે અપેક્ષા સેવીએ અને એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય. અને તમારા મમ્મી પપ્પાએ કે અમે જે શિક્ષણ નીતિની મર્યાદાઓ હતી, ખામીઓ હતી, એને કારણે એનો ભોગ બન્યા, એ તમારા બાળકોને તમે ન બનો એટલા માટે નવી શિક્ષણ નીતિને આપણે આવકારીએ. એમાં બહુ ઉત્તમ પ્રકારના જુદા જુદા પ્રાવધાન છે, જુદી જુદી. પહેલી વાત તો એ કહું કે મિત્રો, તમે ગમે તે સબ્જેક્ટ ભણતા હો, ધારો કે અત્યારે સાયન્સ તમે ભણો છો અને તમને એમ થાય કે મારે સાહેબ પોલિટિકલ સાયન્સ ભણવું છે, I want to know about the ગુજરાતી લિટરેચર, તો અત્યારે આપણે ગુજરાતી ભાષા ભણીએ છીએ મિત્રો, છતાંય આપણે ગુજરાતી આપણી માતૃભાષા નથી ભણતા. બરાબર? હવે તમારે કોમ્યુનિકેશન તો માતૃભાષામાં કરવાનું છે, ઇંગ્લિશમાં કરવાનું છે મિત્રો. ઇંગ્લિશમાં હું કરું છું તો એમાં કોઈ ધ્યાન નથી દેતું એટલું જેટલું દેવું જોઈએ મિત્રો, ખરેખર. બરાબર? જે ખોટી વસ્તુ છે. જ્યારે તમે ઇન્ટરનેશનલ લેવલ ઉપર અથવા તો જ્યારે તમે તમારા વ્યવસાયના લેવલ ઉપર જાશો, કે જ્યારે તમે ભારતના રાષ્ટ્રીય લેવલ ઉપર ભણવા જાઓ કોઈ એવી કોલેજમાં, ત્યારે ઇંગ્લિશ જ તમને સહાયરૂપ થાય મિત્રો, કાંઈ હિન્દી સહાયરૂપ થાય. હવે આપણે ગુજરાતીમાં ફાફા હોય, આપણી ગુજરાતી માતૃભાષા આપણે પૂરેપૂરી ન બોલી શકતા હોય વ્યવસ્થિત. બરાબર? કારણ કે આપણે 12મામાં છે જ નહીં તમારે ભણવાનો અભ્યાસ, તો શું કરવાનું? એટલે નવી શિક્ષણ નીતિમાં એવી જોગવાઈ છે, એવું પ્રાવધાન છે કે તમે જે સબ્જેક્ટ ભણતા હો એની સાથે સાથે તમારી પસંદગીનો સબ્જેક્ટ તમારે ભણવો હોય તો યુ કેન સ્ટડી ધ સબ્જેક્ટ વોટ એવર યુ લાઈક ટુ સ્ટડી. તમને જે ગમે એ વિષય તમે ભણી શકો. વિદેશમાં આ જ સિસ્ટમ છે મિત્ર. નિકોલસ રાઇટ એ લેટર ટુ જય કૃષ્ણ ફ્રોમ શિકાગો, આવો એક પાઠ આવતો. એમાં નિકોલસ નામનો વિદ્યાર્થી અહીંયા જય કૃષ્ણને પત્ર લખે છે, ઇટ એબાઉટ ધ એજ્યુકેશન સિસ્ટમ ઓફ શિકાગો. અમારી શિક્ષણ નીતિ કેવી છે, અહીંયા એને 3 મહિનાનું સેમેસ્ટર, માત્ર 2 જ વિષય ભણવાના, અને એ 2 વિષય નાના નાના હોય મિત્રો. 70 માર્કનું એસાઇનમેન્ટ એટલે વિષય નોંધ તૈયાર કરવાની, જેમાં તમને ટીચર કે તમારા પ્રોફેસર માત્ર ગાઈડલાઈન આપે કે આપણી લાઇબ્રેરીમાં વોલ્યુમ 5 છે, એની અંદરથી તને આ મળી રહેશે, આનો જવાબ અને આની બધી છણાવટ એનાલિસિસ બધું. તમારે એ પુસ્તક ગોતવાનું, એમાંથી એ પ્રકરણ ગોતવાનું, એને સરસ રીતે લખવાનું અને એ સાહેબને બતાવવાનું, એસાઇનમેન્ટ સબમિટ કરવાનું. એના 70 માર્ક. એટલે ડિસ્ટિંક્શનથી નીચા તો વિદેશમાં કોઈને આવે જ નહીં, કારણ કે તમે એસાઇનમેન્ટ તૈયાર કરો એ કોઈ ગડબડિયું કરે, શું કામ કરે? બીજું, 30 માર્કની 3 મહિનાના અંતે ટેસ્ટ લેવાય,
MCQ, એમાં તમને જે આવે અને 70માંથી આવે એ બેયનો ગ્રેડ નક્કી થાય, તમને ગ્રેડ આપવામાં આવે અને કોઈ વ્યક્તિ નાપાસ ન થાય મિત્રો. બરાબર, નાપાસ કોઈ થાય જ નહીં, કારણ કે તમારે તમારો સઘન અભ્યાસ, યુ મસ્ટ હેવ ટુ સ્ટડી યોર સેલ્ફ. તમારે તમારી જાતે જ અભ્યાસ કરવો પડે. હા, ગાઈડલાઈન આપે એમાં ના નહીં, પણ એમાં સૌથી વધારે ફાળો તમારો હોય. તો આ મોટા ધોરણમાં ચાલે, નાના ધોરણમાં તો આપણે ભણાવવું પડે, પણ એ સારી સિસ્ટમ છે ત્યાં. તો નોબેલ પ્રાઇઝ વિનર હતા, આપણે વાત કરતા હતા કૈલાસ સત્યાર્થી. ઇઝ KBCમાં આવી ગયા છે, એના મિસિસ બે. કોણ બનેગા કરોડપતિમાં એને સ્પેશિયલી ગેસ્ટ તરીકે, વિશેષ અતિથિ તરીકે બોલાવવામાં આવેલા મિત્રો, ચેરિટી માટે. ક્યારેક જોજો KBC વિથ કૈલાસ સત્યાર્થી ધ નોબેલ પ્રાઇઝ વિનર એમ કરશો એટલે આવશે એ એપિસોડ, છે જ યુટ્યુબ ઉપર. જોવો હોય તો બહુ સરસ છે, કે આપણે ઓમ કોઈ દી ન મળી શકીએ એને, પણ એને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે, એના જવાબ એને આપ્યા છે. બાળ મજૂરીની સામે આ માણસે 7 વર્ષ સુધી કોર્ટની અંદર લડત ચલાવી, સુપ્રીમ સુધી ગયો એ માણસ, અને એને બાળ મજૂરીને સામે એના રક્ષણ માટેનો કાયદો લઈ આવ્યા. એટલે ખરેખર અત્યારે જે સર્વ શિક્ષા અભિયાન છે એ ત્યારે જ સફળ થાય જ્યારે બાળ મજૂરી બંધ થાય મિત્રો. બરાબર, બાકી તો બધાય ભણી ન શકે. અત્યારે પણ આપણા ભારતની અંદર ને ગુજરાતમાં એવા કેટલાય પરિવાર છે મિત્રો કે જેને ઉચ્ચ અભ્યાસ માટેના પૈસા નથી, ખર્ચાળ અભ્યાસક્રમો છે. વિદેશમાં એવું નથી મિત્રો, આરોગ્ય અને શિક્ષણ છે ને એ એકદમ ઉચ્ચ કોટીનું અને બહુ સારી રીતે અપાય છે ત્યાં, એટલે એના નાગરિકો છે એ આપણાથી હંમેશા આગળ હોય. અને બીજી હતી પાકિસ્તાનની છોકરી, નાનકડી મલાલા યુસુફભાઈ. આ મલાલા છે ને મિત્રો, સી ઇઝ a student when the terrorist attacked on her and her friends when she was going to the school in rickshaw, auto rickshaw. રિક્ષામાં બેસીને એની બેનપણીઓ સાથે જ્યારે એ શાળાએ જતી હતી ત્યારે આતંકવાદીઓએ આ મલાલા યુસુફભાઈને એની બધી ફ્રેન્ડ ઉપર હુમલો કર્યો, ગોળીઓ ચડી અને ઘણી બધી ગોળીઓ લાગી. કેટલો સમય એ હોસ્પિટલાઇઝ રહી, એમાંથી ઉઠી એટલે એને નિર્ણય કર્યો, શી ડિટરમાઇન્ડ ધેટ આઈ વિલ ફાઇટ વિથ ટેરરિઝમ ટીલ માય લાસ્ટ બ્રીથ એન્ડ વર્લ્ડ વાઇડ. આખા વિશ્વની અંદર જ્યાં જ્યાં ત્રાસવાદ છે એની સામે હું એકલી લડીશ, મારાથી લડાય એટલું, મારા અંતિમ શ્વાસ સુધી. હવે મારું ધ્યેય માત્ર એ જ છે. અને એને જાગૃતિ માટેનું, ભલે ઉંમર નાની હતી મિત્રો, પણ ગલ્ફ કન્ટ્રીમાં નોર્વેની અંદર એને અને કૈલાસ સત્યાર્થીને બોલાવીને આ એવોર્ડ આપવામાં આવ્યો. નોર્વે નાનકડું સિટી છે, બહુ નાનકડો દેશ છે, બહુ મસ્ત દેશ છે, અને એની માથાદીઠ આવક સૌથી વધારે છે નોર્વે, તમે નામ સાંભળ્યું હોય તો. ત્યાં આ કૈલાસ સત્યાર્થી મલાલા યુસુફભાઈને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું મિત્રો, સંયુક્ત રીતે. ભારત અને પાકિસ્તાનની, આ પાકિસ્તાનની સિટીઝન છે, આ કૈલાસ સત્યાર્થી, બે સિટીઝનને સંયુક્ત રીતે નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલું મિત્રો. ત્યારનું એનું ભાષણ છે મલાલા યુસુફભાઈનું, બહુ અદ્ભુત છે, જોયા જેવું. એક વખત એ તમે સર્ચ કરો, નોબેલ પ્રાઇઝ સેલિબ્રેશન અથવા ફંક્શન એટ નોર્વે અથવા ઇન નોર્વે એમ કરશો તો આ તમે જોઈ શકશો ને એનું ભાષણ, સંભાષણ છે એ સાંભળી શકશો. તો આવા જ વ્યક્તિ છે આ પોએમના લેખક રવિન્દ્રનાથ ટાગોર. એમને મિત્રો પુસ્તક લખ્યું હતું, તમને ખબર હોય તો, ગીતાંજલિ. આમાં નથી મિત્રો, પણ આ તો હું તમને સમજતો તમારા જનરલ નોલેજ માટે કહું છું. ગીતાંજલિ, આ ધીસ ઇઝ ધ સિલેક્શન ઓફ પોએમ
કવિતાઓનો સંગ્રહ છે અને એમાં અદ્ભુત કવિતાઓ, પ્રકૃતિની, ઈશ્વરની બહુ અદ્ભુત કવિતાઓ લખેલી છે રવિન્દ્રનાથ ટાગોરે. રોયલ જોક નામની એક કવિતા છે સરસ મિત્રો, જે અગાઉ આવતી, એમાં એવું એવું વર્ણન હતું એનું રવિન્દ્રનાથ ટાગોરનું. જો એની કેવી કલ્પના અને કેવા ઉન્નત અને ઉમદા વિચારો છે મિત્રો. એક કવિ તરીકે he was a versatile personality. રવિન્દ્રનાથ ટાગોર વોઝ અ વર્સટાઇલ પર્સનાલિટી. બહુમુખી પ્રતિભા હતી. he was dramatist, he was poet, he was writer, he was drawing, also he was very the best observer of the nature. He was also very good drawing teacher. He was also wrote the tremendous dramas. He had written many poems, novels, and the events of importance things. He was very literate person, very intellectual person, and he was also educationist, the innovative educationist. એ સારામાં સારા શિક્ષણવિદ હતા. એન્ડ શાંતિ નિકેતન વોઝ the gift from the great Rabindranath Tagore to the Indian people or the people of the entire world. વિશ્વના લોકોને અને ભારતના લોકોને શાંતિ નિકેતન જેવી શૈક્ષણિક સંસ્થાની એક ભેટ. શાંતિ નિકેતનનું નામ મિત્રો આખા વિશ્વમાં પ્રખ્યાત છે. ત્યાં વિશ્વમાંથી ભણવા આવે, જેમ આપણે નાલંદા અને તક્ષશિલા, પહેલાં આપણા પ્રાચીન સમયમાં જે વિદ્યાલયો હતી, ત્યાં આખા વિશ્વમાંથી માણસો ભણવા આવતા, વિદ્યાર્થીઓ આવતા. આપણે ત્યાં શિક્ષણનું સ્તર બહુ ઊંચું હતું મિત્રો. તો દીનદયાલ ઉપાધ્યાય બનારસ વિશ્વ હિન્દુ યુનિવર્સિટીને એક નવો જ આયામ આપેલો, પંડિત દીનદયાલ ઉપાધ્યાય. તો એવી યુનિવર્સિટીઓ, બનારસ વિશ્વ હિન્દુ યુનિવર્સિટી આપણે ત્યાં વિશ્વમાં પ્રખ્યાત હતી મિત્રો. નાલંદા, તક્ષશિલા, આ વિદ્યાલયો છે એ વિશ્વમાં કેટલાય વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવતા. તો રવિન્દ્રનાથ ટાગોરે શાંતિ નિકેતન નામની સંસ્થા કલકત્તામાં સ્થાપેલી છે મિત્રો. એ અદ્ભુત છે. એમાં વિદ્યાર્થીને જુદી જ રીતે શિક્ષણ આપવામાં આવે છે, પ્રકૃતિની સાથે ઓતપ્રોત થઈને. એમાં વર્ગખંડો છે એ બહુ અદ્ભુત પ્રકારના છે અને નિસર્ગ સાથે, ઈશ્વર સાથે તાલ મિલાવી અને આ આપવામાં આવે છે. તો એવી આ આપણે કવિતા સમજવા જઈ રહ્યા છીએ મિત્રો. પોયમનું નામ છે ધ હેવન ઓફ ફ્રીડમ. ધ હેવન ઓફ ફ્રીડમ, સ્વતંત્રતાનું સ્વર્ગ. શું ગુજરાતી થાય મિત્રો? સ્વતંત્રતાનું સ્વર્ગ. રેડી મિત્રો? Rabindranath Tagore, the writer of this poem, the poet of this poem was. હવે મિત્રો પેજ નંબર 86. Please take out your textbook and concentrate and try to concentrate on this poem. Page number 84. Let us learn the poem first.
where the mind is without fear and the head is held high. રવિન્દ્રનાથ ટાગોર કહે. જો મિત્રો, પહેલાં તો આની પૂર્વ ભૂમિકા એ બાંધી દઉં કે આ પોએમ ભારતને આઝાદી મળી 1947ની 15મી ઓગસ્ટના રાતના 12 વાગે, at the 12 o'clock 15th August 1947, we have got the independence. એ આઝાદી પહેલાંની આ કવિતા છે મિત્રો. એટલે આઝાદી પહેલાંનો જે સ્વતંત્રતા ચળવળનો જે કાળ હતો, રિવોલ્યુશન ક્રાંતિનો જે કાળ હતો, એ કાળમાં આવા લેખકો, આપણા શહીદો, આપણા રાજપુરુષો, સરદાર પટેલ સાહેબ કે ગાંધીજી કે મદનલાલ ઢીંગરા કે લોકમાન્ય તિલક કે ચંદ્રશેખર આઝાદ કે એવા કેટલાક નામો જે ઇતિહાસમાં આજે ભૂલાઈ ગયા છે મિત્રો. એવા અદ્ભુત સુભાષચંદ્ર બોઝ છે, જેની મૃત્યુ આજે પણ રહસ્ય છે મિત્રો. એના વિશેની ફિલ્મ પણ આવી ગયું છે, તાસ્કંદ ફાઇલ. તાસ્કંદ એ ગયેલા અને ત્યાંથી વિમાનમાં પાછા ફરતી વખતે ક્રેશ થઈ ગયું અને એનું કોઈ સુરાગ, એનું કોઈ રહસ્ય છે, એ રહસ્ય જ રહ્યું મિત્રો. ઇટ વોઝ ધ મિસ્ટ્રી about the death of Subhash Chandra Bose. It is also mystery today. It is mystery today about the death of Subhash Chandra Bose and also the Lal Bahadur Shastri. આ બે વ્યક્તિઓ છે, એના મોતની આસપાસનું રહસ્ય આજે પણ ઉકેલા વગરનું છે. એ રહસ્ય જ છે. તો પહેલાં પૂર્વ ભૂમિકા એ બાંધી દઉં કે આ વાત 1947 પહેલાંના આ વખતની છે. ત્યારે આપણા દેશવાસીઓ, આપણા જવાબદાર સમાજના કવિઓ, લેખકો, ચિંતકો, રાજપુરુષો અને ઉદ્યોગપતિઓ પણ, જમનાદાસ બિરલા જેવા ઉદ્યોગપતિઓ જ્યાં ગાંધીજી રહે એમના ઘરે જ હતા. જમનાદાસ બિરલા, મોતીલાલ નહેરુ, એને ઘણા બધા પૈસા મિત્રો સ્વતંત્રતા માટે વાપર્યા. એમના દીકરા જવાહરલાલ નહેરુ અને આ નહેરુ પરિવારની પરંપરા છે મિત્રો. તો એ સૌનું પોતપોતાનું પ્રદાન છે. વિઠ્ઠલભાઈ પટેલનું પણ અદ્ભુત પ્રદાન છે મિત્રો. વલ્લભભાઈનું તો છે જ, એની તો કોઈ આપણે એનું કોઈ મૂલ્ય ના આંકી શકીએ, એનું કોઈ ઋણ ન ચૂકવી શકીએ. હી વોઝ the highest statue is, the personality was also the highest of સરદાર પટેલ સાહેબ. એમના વિઠ્ઠલભાઈ પટેલ એ પણ અદ્ભુત વ્યક્તિત્વ અને દેશ માટે સમર્પિત હતા. તો આવા વ્યક્તિ છે, એના વિશે આપણે જાણીએ. એટલે કે આ આપણને આઝાદી મળી એ પહેલાંની વાત છે. એટલે એ મનમાં કન્સેપ્ટ ક્લિયર રાખજો. વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર. આપણને 200 વર્ષની ગુલામીની ટેવ પડી ગઈ હતી મિત્રો. વી વેર સ્લેવ ટીલ 1947 and about the 200 years long slavery. આપણી ગુલામીના 200 વર્ષ હતા મિત્રો. ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી અને જે અંગ્રેજોએ અહીંયા પોતાનો ઝંડો ગાળ્યો, 200 વર્ષ સુધી આપણા ઉપર રાજ કર્યું મિત્રો. એટલે ચિંતકો, કવિઓ, રાજપુરુષોની વિચારધારા એવી હતી કે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, જ્યાં મારા દેશવાસીઓના મન ભય રહિત હોય. જો કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, હું જેના ઉપર પ્રસન્ન થાવ ને એને હું અભય વરદાન આપું છું. આપણે અભય વરદાન માગીને, જો અભય વરદાન છે ને એ રવિન્દ્રનાથ ટાગોર
કે વિવેકાનંદ જેવી મહાન હસ્તી છે એને જન્મ આપે. વિવેકાનંદ અભય હતા. આવી હસ્તીઓ છે ને એ સદીઓમાં એકાદી આવે મિત્રો. આપણે નથી દે રીધિ દે, સીધી દે, અષ્ટનવ નિધિ દે, વંશ મેં વૃદ્ધિ દે, બાકબાની, હૃદય में ज्ञान दे, चित्त में ध्यान दे, अभय वरदान दे शंभुरानी, दुख को दूर कर, सुख भरपूर कर, आशा संपूर्ण कर, दास जानी, कुटुंब से हित दे, सज्जन से प्रीत दे, जंग में जीत दे श्री भवानी. हे तुलजा भवानी, हे भवानी એટલે ઉમા, ઉમિયા માતાજી, શંકર, પાર્વતી, ઉમિયા, ભવાની બધા પાર્વતીના જ નામ છે મિત્રો. તો એ માતાજી મને આ આટલી આટલી વસ્તુઓ છે એ તું પ્રદાન કર, એવું માતાજી પાસે આપણે માગીએ છીએ. તો જ્યાં મારા દેશવાસીઓના મન ભય રહિત હોય, અભય અભય વરદાન દે શંભુરાની. એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ, એના મસ્તક છે ઉન્નત રીએ એટલે સ્વાભિમાન. આપણા રજવાડાઓ હતા એ પણ સ્વાભિમાની હતા મિત્રો. એ અંગ્રેજો પાસે ક્યારેય ઝૂક્યા નથી. મહારાણા પ્રતાપ જેવા એ અંગ્રેજોની સામે એકલા હાથે જંગ છેડેલો, પણ એનું જુનૂન, એનું જજ્બા, એનું સ્વાભિમાન હતું મિત્રો. રજપૂતોનું સ્વાભિમાન આપણે છેલ્લા પૃથ્વીરાજ ચૌહાણથી પરિચિત છે મિત્રો. પૃથ્વીરાજ ચૌહાણે એમના ખાસ અંગત ચંદ બારોટની હાથે બે સામસામાં મરી જવાનું પસંદ કર્યું, પણ મોગલોના હાથે, મોહમ્મદ ઘોરીના હાથે મરવાનું એને પસંદ નહોતું મિત્રો. આવા જાંબાઝ અને સ્વાભિમાની આપણે ત્યાં રાજપૂતોની પરંપરા છે. એ રજવાડાઓ બધા સ્વાભિમાનથી ભરપૂર હતા. તો રવિન્દ્રનાથ એમ કહે છે કે જ્યાં મારા દેશવાસીઓ પણ નીડર હોય, અભય હોય અને એમના મસ્તક છે ઉન્નત હોય. ઉન્નત એટલે અભિમાનથી નહીં મિત્રો, સ્વાભિમાનથી. પોતાની વેર નોલેજ ઇઝ ફ્રી, જ્યાં જ્ઞાન છે ને એ મુક્ત હોય. એટલે દરેક કોમ, દરેક જાતિ, દરેક વર્ગનો વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. જ્યાં જ્ઞાન છે એ સીમિત અર્થમાં ન હોય મિત્રો, સીમિત વર્ગ માટે ન હોય. વરસાદ પડે મિત્રો તો એ પાપીના ખેતરમાં ન પડે અને પુણ્યશાળીના ખેતરમાં પડે એવું નથી હોતું મિત્રો. કારણ કે પ્રકૃતિ, ઈશ્વર કોઈની સાથે ભેદભાવ નથી કરતો. Where the world has not been broken up into fragments, જ્યાં મારો દેશ કે મારો આખું વિશ્વ છે એ ટુકડાઓમાં વિભાજિત ન હોય. વસુધૈવ કુટુંબકમની ભાવના, સમગ્ર વિશ્વ એક કુટુંબની જેમ રહેતું. કેવી ઉદાત્ત ભાવના છે મિત્રો કવિની. સકારાત્મક વિચાર શક્તિ, ધ પોઝિટિવ થિંકિંગ. અને પોઝિટિવ થિંકિંગ જ તમને ઉપર લઈ જાય મિત્રો, પછી ગમે એ ક્ષેત્ર હોય. Where the world has not been broken up into fragments, ટુકડાઓમાં વિભાજિત ન હોય. જો આપણે ત્યાં પણ ભારત અખંડ રાષ્ટ્ર છે, સરદાર પટેલ સાહેબની અદ્ભુત અદ્ભુત એનો કોઈ સીમા નહીં એવી મહેનતથી એને અખંડ ભારતમાં 566 રજવાડાઓને ભેળવા મિત્રો. અને એક અખંડ ભારત કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી છેક દિબ્રુગઢ સુધીનો વિશાળ પટ્ટો છે એ આવરી લીધો. પછી પાકિસ્તાન અને બાંગ્લાદેશ તો પછીની વાત છે. પેલો મિત્રો 1947 પહેલાં તો અખંડ રાષ્ટ્ર હતું આપણું, બરાબર. ભારત માતાના ટુકડા પછી થયા મિત્રો. તો એ જ્યાં મારો દેશ ટુકડાઓમાં વિભાજિત નહીં હોય, એક અખંડ રાષ્ટ્ર છે, એવી કલ્પના હતી હો મિત્રો. આઝાદી પહેલાં રામ રાજ્યની કલ્પના હતી ગાંધીજીની. રવિન્દ્રનાથ ટાગોર અને બીજા ચિંતકો અને ખાસ કરીને સરદાર પટેલ સાહેબ અંતિમ શ્વાસ સુધી લડતા રહ્યા અને એવું ઈચ્છતા રહ્યા કે અખંડ રાષ્ટ્ર બને, અખંડ રાષ્ટ્ર બને. જે જે રજવાડાઓ નહોતા માનતા એને પોતે રજવાડાઓના સ્વમાન જાળવીને એમને પૂરેપૂરી અદબથી સમજાવી અને અખંડ ભારતમાં ભેળવા. આ એનું એક
અપૂર્વ પ્રદાન છે. ધ એચિવમેન્ટ ઇન ધ હિસ્ટ્રી ઓફ freedom fighting of India, and his name is written in the golden letter in the history of India. આ એનું ભગીરથ કામ છે મિત્રો, where the words come out from the depth of truth. જ્યાં મારા દેશવાસીઓ કે મારા દેશના રાજપુરુષો કે ચિંતકો કે કવિઓના મોઢામાંથી સત્ય પ્રગટ થાય, અસત્યની ઉપાસના નહીં કરે. Where the tireless striving stretched its arm toward perfection. જ્યાં મારા દેશવાસીઓ પૂર્ણતાની તરફ થાયકા વગર અથાગ ટાયરલેસ પોતાના હાથ પ્રગતિનો હાથ લંબાવતા રહેશે. મારા દેશવાસીઓ સદૈવ પ્રગતિ કરતા રહેશે, પ્રગતિનો હાથ સંપૂર્ણતા તરફ લંબાવતા રહેશે. Where the clear stream of reason has not lost its way. જ્યાં સત્યનું ઝરણું, સ્પષ્ટ વિચારોનું ઝરણું અને પ્રગતિવાદી લોકોનું વિચારોનું ઝરણું છે એ પોતાનો રાહ નહીં ગુમાવે. અત્યારે જો આપણો દેશ રહેતા, જો આપણો રાજપુરુષ એ પોતાનું ભ્રષ્ટ થઈ જાય અને પોતાનો રસ્તો ભૂલી જાય તો સમગ્ર પ્રજાને એની કિંમત ચૂકવવી પડે મિત્રો. તો જ્યાં સ્વચ્છ ઝરણું એનો માર્ગ નહીં ભૂલે, into the dreamy desert sand of dead habits. Dead habits એટલે આપણી જૂની પરંપરાઓ, ખોટા રિવાજો, કુરિવાજો, એની અંદર આ ઝરણું છે એ ભટકી નહીં જાય, પોતાનો રાહ ભૂલી નહીં જાય. ડ્રીમી ડેઝર્ટ, ડેઝર્ટ એટલે રણ, અને ડ્રીમી એટલે કંટાળાજનક, એક ધારું, મોનોટોનસ, લાઈફલેસ. એન્ડ વેર ધ માઇન્ડ ઇઝ લેડ ફોરવર્ડ બાય થી, જ્યાં મનને હંમેશા પ્રગતિ તરફ દોરી જવાશે, હકારાત્મક વિચારોથી ઉન્નત બનાવાશે. ઇન્ટુ એવર વાઇડનિંગ થોટ એન્ડ એક્શન. હંમેશા વિચારો છે એની ક્ષિતિજો વિસ્તરતી રહેશે. બ્રોડગેજ માઇન્ડ, હંમેશા સર્વજન હિતાય સર્વજન સુખાય. એવા આપણા રાજપુરુષો હતા, એવા આપણા રજવાડાઓ હતા, એવા ભારતના રાજાઓ થઈ ગયા, એના ઇતિહાસ છે મિત્રો, બરાબર. પણ ધીમે ધીમે પરિસ્થિતિ બદલી. એવર વાઇડનિંગ થોટ્સ, જેના વિચારો હંમેશા વિસ્તરતા રહેશે. એક વ્યક્તિ આ કેન્દ્રિત નહીં હોય, એક વ્યક્તિ આધારિત નહીં હોય. ઇન્ટુ ધેટ હેવન ઓફ ફ્રીડમ, સ્વતંત્રતાના આ સ્વર્ગની અંદર, માય ફાધર લેટ માય કન્ટ્રી એવોક. હે પરમ પિતા પરમાત્મા, મારા દેશને જગાય, મારા દેશવાસીઓને, મારા દેશ બાંધવોને તું જગાય. એ મોહ નિંદ્રામાં હૂતા છે, એને ખબર નથી આઝાદીની કિંમત, એને સમજાતી નથી. 200 વર્ષની આપણી ગુલામી છે, તો બ્રિટિશરોનો ખૂબ ત્રાસ આપણે સહ્યો છે, અને આ ગુલામીની આપણને આદત પડી ગઈ છે. એમાંથી હે ઈશ્વર, પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરે છે. માય ફાધર, ફાધર એટલે આપણા સૌના પિતા, પરમ પિતા પરમાત્મા, ઈશ્વર, હો ગોડ, જીસસ ક્રાઇસ્ટ, મોહમ્મદ પેગમ્બર, માં જગદંબા, આદ્ય શક્તિ, જે કયો એ બધું એક જ છે મિત્રો. તો હે ઈશ્વર, મારા દેશ બાંધવોને તું જગાડ, અને સ્વતંત્રતા માટે અને સ્વયંના વિકાસ માટે, સમાજના વિકાસ માટે મારા દેશવાસીઓ છે એ જાગે, અને અમે આગળ ને આગળ પ્રગતિના માર્ગે ચાલતા રહી. ગ્રહીને હસ્ત હસ્તેથી હૃદય સાથે હૃદય જોડી, અમે એ ઉન્નતિ કેરા શિખર પર જસુ દોરી,
અમે એ હિન્દ ભૂમિના ઉમંગી અર્ભકો સાચા. અમે હિન્દ ભૂમિના સાચા અર્ભકો છીએ. આપણે ક્યારેક ભારત માતાની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સાંભળજો પ્રાર્થના મિત્રો. નમસ્તે સદા વત્સલે માતૃભૂમે. આપણા રૂવાડા ઊભા થઈ ગયા. એક પ્રાર્થના છે, એ માતૃભૂમિની વંદના છે, એ કેટલી જબરજસ્ત જજ્બાત સાથે બોલવામાં આવે. તો આ ભાવના રવિન્દ્રનાથ ટાગોરની હતી મિત્રો. મારો દેશ છે એ અખંડ રહે. સરદાર પટેલની આ ભાવના હતી મિત્રો. અને અંતિમ શ્વાસ સુધી એટલે લડતા રહ્યા. જોઈ લો કેટલો ટાઈમ છે. ચાલો મિત્રો, હજી 10 મિનિટ છે. હું તમને જરાક સ્પેલિંગ લખાવી દઉં ફટાફટ. આપણે હેડેક પાર્ટ 9, ગ્લોસરી ઓફ હેડેક લખજો જરાક ઝડપથી મિત્રો. માથાનો દુખાવો એટલે હું. કેમ એવું કહેતા નહીં હોય ભાઈ. હા યાર, આ એક આર કે નારાયણ બહુ સારા લેખક છે મિત્રો, ઇંગ્લિશના, આપણા ઇન્ડિયાના. એનો પાઠ છે માથાનો દુખાવો. હલકો ફુલકો પાઠ છે પણ સારો છે. આપણે એની ગ્લોસરી એટલે શબ્દાર્થ જોઈએ. ચાલો મિત્રો લખો. કન્ફર્ડ ઓન એટલે ને મંજૂરી આપવી, ગ્રાન્ટેડ. માયાળુ અથવા દયાળુ. દયાળુ, ઈશ્વર દયાળુ છે મિત્રો. દયાળુ છે, તમે માગો ન માગો, વગર માગે પ્રભુએ આપવાની ટેવ રાખી છે. દયાળુ છે, તમે માગો ને માગો. એને ખબર પડી જાય અંતર્યામી કેને કહેવાય. ચાલો મિત્રો લખજો જરાક ઝડપથી. પ્રોવિડન્સ, ભાગ્ય, એમ્બેરસમેન્ટ,
કઢંગી સ્થિતિ, મુશ્કેલ ભરી પરિસ્થિતિ મૂકે છે એને કહેવાય એમ્બેરસમેન્ટ. પેલેટેબલ, પેલેટેબલ, સ્વીકાર્ય, સ્વીકારી શકાય તેવું, સ્વીકારી શકાય તેવું એને કહેવાય પેલેટેબલ. ત્યાર પછી મિત્રો FEASIBLE, ફિઝિબલ એટલે વ્યવહારુ, પ્રેક્ટિકલ, વ્યવહારુ. A sort of, એટલે જુદા જુદા પ્રકારનું. મિત્રો ત્યાર પછી સ્પેસિમેન્સ, સ્પેસિમેન નમૂનાનું, પ્રતિકૃતિ. એક્સક્યુઝ, એક્સક્યુઝ મી પ્લીઝ, એક્સક્યુઝ એટલે બહાનું. આપણે બહાના કાઢીએ ને, મારું માથું દુખે છે ને મને પેટમાં દુખે છે ને એમ. એ બૂન એટલે વરદાન, આશીર્વાદ. અલાઇક, અલાઇક એટલે સરખું અથવા ના જેવું, ના જેવું. ટુ બી afflicted, AFFLICTED, with, માનસિક કે શારીરિક પીડા. સ્પ્લિટિંગ, સ્પ્લિટિંગ એટલે અસહ્ય, અસહ્ય, પીડાકારક. રેડી ફ્રેન્ડ્સ, લખજો જરાક ફટાફટ. જે આ બાજુ જરાક લખાવી દો મિત્રો, એટલે આપણે હટાહટ જાય ગાડી. બરાબર ને? લખજો મિત્રો.
ડિટેઇન અટકાવવું, રોકવું, પકડવું. ગાડી ડિટેન નથી કરતા આપણી, એને ફૂલ સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ એટલે પૂર્ણ સંખ્યામાં હાજરી. બધા હાજર હોય એને ફૂલ સ્ટ્રેન્થ કહેવાય વર્ગમાં. ક્રૂડ એટલે અભદ્ર, ખરાબ, રૂડ. એલિમેન્ટ એટલે થોડી હળવી બીમારી. સેજ માથું દુખતું હોય એને એલિમેન્ટ કહેવાય. બહુ હળાહળ તાવ ન આવ્યો હોય, હળાહળ તાવ. કા મિત્રો? ચાલો આગળ ફટાફટ જરાક લખજો, ટાઈમ પૂરો થવા આવ્યો. એલિગન્ટ વ્યવસ્થિત. સ્ટાઇલિસ્ટ મનોહર. To be shocked, by, આઘાત લાગવો, લાગવું. બાકીના મિત્રો પછી લખાવીશ. તો ઘણા છે પણ અડધા અહીં સુધી રાખો મિત્રો. આ પાકા કરી આવજો, બરાબર? Okay friends, that's all for today. We will definitely meet the next time. Till then, क्या नाम? टिल देन, गुड बाय, सबा खैर, जबा पेर, घरे जा. एम नहीं, अपना होमवर्क निर्मल विद्यालय की तरफ टुवर्ड्स द निर्मल विद्यालय कंप्यूटराइज्ड सिस्टम सबमिट अचूक करते रहिए. कोरोना से सतर्क और सावधान रहिए. और इसी उम्मीद के साथ मैं आपका इंग्लिश टीचर I want to get the departure from the brilliant student of निर्मल विद्यालय. आपसे विदा होने की अनुमति चाहते हुए नमस्कार, जय हिंद, वंदे मातरम.